શું તમારું બ્લડ પ્રેશર નોર્મલી જ 150-160 રહી રહ્યું છે? તો આ બ્લડ પ્રેશર એ તમારા શરીર માટે સાયલેન્ટ કિલર તરીકે કામ કરે છે, કારણ કે 150-160 બ્લડ પ્રેશર થી ભલે તમને અત્યારે કોઈ લક્ષણો નથી જણાઈ રહ્યા, પરંતુ તે તમારા શરીરમાં રહેલા કેટલાક અગત્યના અંગો જેવા કે હૃદય, મગજ, કિડની, આંખો વગેરેને નુકસાન પહોંચાડે છે અને જેની અસર તમને લાંબા સમયે જોવા મળે છે, જેમ કે હાર્ટ ફેઇલિયર, કિડની ફેઇલિયર, બ્રેઇન સ્ટ્રોક વગેરે વગેરે. માથું ભારે લાગવું, છાતીમાં દુખાવો થવો, ધૂંધળું દેખાવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, જો આમાંનું કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ તમારા નજીકના હોસ્પિટલમાં જઈને બ્લડ પ્રેશર ચેક કરાવવું અને ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી જરૂરી છે. હવે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે શું કરી શકાય? તો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે આહારમાં બને તેટલું મીઠાનું પ્રમાણ ઓછું કરી દેવું. આ ઉપરાંત પાપડ, અથાણા, બહારનું ફરસાણ વગેરે બંધ કરી દેવા. આ સિવાય થોડી હળવી કસરતો કરવી, સ્ટ્રેસને ઓછો કરવો અને ડોક્ટરની સલાહ પ્રમાણે સમયસર દવા લેવી જરૂરી છે. તો ખાસ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવાનું ભૂલશો નહીં અને આ રીલને બને તેટલી વધારેમાં વધારે લોકોને શેર કરો કે જેનાથી કોઈની પણ જિંદગી બચી શકે. જય શ્રી કૃષ્ણ.